પાલનપુરમાં સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેક્ટર 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે। એસીબીની ટીમે ટ્રેમ્પ ગોઠવીને લાંચિયા અધિકારીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સેન્ટ્રલ જીએસટી ઓફિસની બાજુમાં શ્રદ્ધા રેસિડેન્સી પાસે જાહેર રોડ પર સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ રામકિશન બેરવાએ અરજદાર પાસેથી 2000 રૂપિયાની લાંચ માંગી હતી। અરજદારે ઈ કોમર્સનો ધંધો શરૂ કરવા જીએસટી નંબર માટે ઓનલાઈન અરજી કરી હતી। ત્યારબાદ જીએસટી નંબરની સ્થળ ચકાસણી માટે આવેલા ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બેરવાએ અરજદારના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી અને પોઝિટિવ રિપોર્ટ આપવા માટે 2000 રૂપિયા લાંચની માંગણી કરી હતી। જો કે અરજદારે આ અંગે પાલનપુર એસીબીને જાણ કરી હતી। આજે એસીબીએ પાલનપુર ઢુંઢિયાવાડી રોડ પર સેન્ટ્રલ જીએસટી ઓફિસની બાજુમાં જાહેર રોડ પર સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બેરવાને અરજદાર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। એસીબીએ લાંચ લેનાર અધિકારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।